રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલા બાંધકામ વિભાગની પોલ ખુલી। રાબડા ગામના અધૂરા રોડને કારણે ખેડૂતોને ખેતરે પહોંચવામાં ભારે હાલાકી। રાજુલા તાલુકાના રાબડા ગામથી બિલડી સુધીના નોન પ્લાન રોડનું કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હોવાની તેમજ કરવામાં આવેલી કામગીરી નબળી ગુણવત્તાની હોવાનું સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। રોડની હાલની સ્થિતિને કારણે ખેડૂતોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે રાવડા ગામના પૂર્વ સરપંચ શ્રીએ તંત્ર અને રાજુલા બાંધકામ વિભાગનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત સાથે જ વરસાદ પડતા રોડ ધોવાઈ જવાની સંપૂર્ણ શક્યતા છે। જો સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતો તેમજ ગ્રામજનોને વધુ હાલાકીનો સામનો કરવો પડી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે રોડની અધૂરી અને નબળી કામગીરીને કારણે વાહન વ્યવહાર જોખમી બન્યો છે તેમજ ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે। આ સમગ્ર મામલે જવાબદાર વિભાગ દ્વારા સ્થળ પર જઈ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, રોડની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે અને બાકી રહેલું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વરસાદી મોસમમાં રોડની સ્થિતિ વધુ બગડી શકે છે, જેના કારણે જનજીવન અને ખેતીને સીધી અસર પહોંચી શકે છે।